યુવક અને યુવતી સાહેબ ઘણા સમયથી એકબીજાના પ્રેમમાં હતા. યુવક પહેલી યુવતીને ખૂબ ચાહતો હતો. બંને જણા જોડે ખૂબ ફર્યા અને ખૂબ આનંદ કર્યો. પરંતુ યુવકને છેલ્લા કેટલાક દિવસથી એવું લાગતું હતું કે યુવતીના મનમાં કંઈક ચાલી રહ્યું છે. તે કંઈક ખુલીને વાત નહોતી કરતી. એક વખત તે બંને લોંગ ડ્રાઈવ પર જાય છે. આખા રસ્તે યુવકને એવું લાગ્યું કે યુવતી હંમેશા કરતાં વધારે શાંત બની ગઈ છે. પરંતુ વાત શરૂ કરવાની તેની હિંમત ન ચાલી. થોડેક આગળ ગયા પછી ત્યાં હાઈવે ઉપર સાઈડમાં કાર પાર્ક કરી અને પછી ખિસ્સામાંથી તેને એક ચિઠ્ઠી કાઢી અને આ યુવતીને આપી. યુવતીએ પહેલી ચિઠ્ઠી લઈ પર્સમાં મૂકીને કીધું કે હું ઘરે જઈને નિરાંતે શાંતિથી વાંચીશ. આ પણ યુવકને કંઈક નવું લાગ્યું અને તેને કહ્યું કે તું મને કંઈક કહેવા માગે છે. છેલ્લા થોડાક દિવસોથી તારે કંઈક કહેવું હોય અને તું કહી ન શકતી હોય તેવું મને લાગે છે. તારા મનમાં કંઈક વિચાર ચાલુ હોય એવું મને લાગે છે. બોલ, તારે શું કહેવું છે? યુવતી જરાક થોથવાઈ પછી બોલી કે હું કહેવા માગું છું કે આપણે હવે જોડે રહી નહીં શકીએ એવું મને મનમાં લાગે છે. મારું મન કહે છે કે હું તને નથી ચાહતી અને એટલે જ હું માનું છું કે હવે આપણે છૂટા પડી જવું જોઈએ. યુવક આ વાત સાંભળીને સ્તબ્ધ થઈ ગયો. પહેલી યુવતીને નીચે ઉતારી સમજાવવા માટે એક કારમાંથી ઉતરવા લાગ્યો અને તે રડવા લાગ્યો. જેવું તેણે પોતાની તરફનું બારણું ખોલ્યું, કારનો દરવાજો ખોલ્યો અને નીચે ઉતરવા માટે પગ મૂક્યો, બરાબર એ જ સમયે બાજુમાંથી ખૂબ જ ઝડપથી પસાર થતા એક વાહને તેને ટક્કર મારી લીધી. અને સાહેબ, ટક્કર એટલી બધી જોરદાર હતી કે આ યુવકનું આ સ્થળ પર જ મૃત્યુ થઈ ગયું. તેના મૃત્યુના થોડા દિવસ વીતી ગયા એ પછી એ યુવતીને અચાનક યાદ આવ્યું કે પહેલા યુવકે તેને ચિઠ્ઠી આપી હતી, જેણે તે વખતે નહોતી વાંચી અને આ ચિઠ્ઠી તેને પર્સમાં મૂકી હતી. અકસ્માતની ધમાલમાં એ સૌ ભૂલાઈ જ ગયું હતું અને એને પર્સમાંથી આ ચિઠ્ઠી બહાર કાઢી. મૃત્યુ પામનાર યુવકે આ ચિઠ્ઠીમાં લખ્યું હતું કે ડિયર, હું તને અત્યંત ચાહું છું. મને લાગે છે કે જે દિવસે તું મને પ્રેમ નથી કરતી એવી મને ખબર પડશે ને, એ દિવસ કદાચ મારી જિંદગીનો અંતિમ દિવસ હશે. કારણ કે તારા વિના હું જીવતો રહી શકું તેમ નથી. તારા વગર હું અધૂરો છું. સાહેબ, વિચારો અને સ્વભાવો મળે તેને આકર્ષણ કહેવાય, પરંતુ બે વ્યક્તિ અલગ હોય અને જીવ એક હોય એને પ્રેમ કહેવાય. સાહેબ, એને પ્રેમ કહેવાય.